ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મૂળાની ઢોકળી. તો એના માટે કમેન્ટ આવી હતી આશાબેન રાવલની કે મૂળાની ઢોકળી બનાવતા શીખવાડો એમ. તો એના સારું આપણે મૂળો તો આ એક મૂળો આ રીતે કાપીને લીધો છે, આ રીતે સુધારી લીધો છે. અને પાન તો મૂળાના પાન આપણે આટલા લીધા છે. તો 2 મૂળાના પાન હતા એ આપણે આ રીતે સુધારીને લીધા છે, ધોઈને સાફ કરીને એમ. અને આદુ મરચાં અને લસણ તો એ આપણે લીધું થોડું થોડું. તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. તો આપણે બેયમાં જોહે, ઢોકળીમાંય જોહે અને વઘારમાંય જોહે, એટલે થોડુંક વધારે લીધું છે. અને થોડુંક આપણે લીલું લસણ લીધું છે. અત્યારે લીલા લસણની સિઝન છે તો આપણે લીલું લસણ લીધું છે. અને લીલા ધાણા થોડાક લીધા છે. અને લોટ આપણે ઢોકળી માટે બાજરાનો, તો આપણે બાજરાના લોટથી બનાવશું. તો આ બાજરાનો લોટ લીધો છે. તો આ વાટકીના હિસાબે આપણે લીધો છે. તો પોણી વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે. થોડોક આપણે ઘઉંનો લોટ લીધો છે, 2-3 ચમચી જેટલો, ને એટલો જ આપણે ચણાનો લોટ લીધો છે. અને અજમો લીધો છે. અને મસાલા આપણે જે નોર્મલ મસાલા આપણે ડેઈલી વાપરવામાં હોય, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું અને રાઈ જીરું વઘાર માટે, અને થોડી હિંગ, એટલું જોહે આપણે. આમાં જરૂર પ્રમાણે મસાલા આપણે આમાંથી નાખીશું એમ. અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આને આપણે આ કઢાઈમાં બનાવશું. તો ગેસ ચાલુ કરશું ને એમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. આ વાસણ થોડુંક પોળું છે એટલે આમાં તમને વધારે દેખાય. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બધાય લોટને ચારી દેવું કે આપણે 2 વસ્તુ હારવાર થઈ જાય એમ. તો આમાં આપણે ચણાનો લોટ અને ઘઉંનો લોટ અને બાજરાનો, તો આ બધો લોટ આપણે આમાં ચારી લેવું. આ રીતે બધોય ચારી લેવું આપણે. કે લોટ ચારવો જરૂરી છે. આપણે ચણાનો લોટ હોય કે બાજરાનો હોય કે ઘઉંનો હોય, અને ચણાનો લોટ હોય એટલે એને તો ચારવો જ પડે, નહીં તો એમાં ગાંઠા રહી જાય એમ. તો આ રીતે આપણે લોટ ચારી લીધો છે. હવે એમાં આપણે બધા મસાલા નાખીશું. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. તો થોડુંક મીઠું આ રીતે નાખી દેવું. અને થોડીક હળદર નાખીશું અને ધાણા જીરું અને લાલ મરચું. તો 1 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખ્યું. થોડીક આપણે એમાં હિંગ નાખીશું, કેમ કે મૂળાની વસ્તુ છે તો થોડીક હિંગ નાખીએ તો સારું. અને આમાંથી આપણે આદુ મરચાં ને લસણ છે બધું એ નાખીશું. થોડુંક વઘારમાં નાખીશું, થોડુંક આમાં નાખીશું આ રીતે. અને થોડોક આપણે અજમો નાખીશું. તો આ રીતે આપણે બધા મસાલા નાખીશું. અને તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં નાખીશું અજમો. અજમાનો વઘાર કરશું. તો આમાં આપણે હવે આદુ મરચાં ને લસણ એ નાખી દઈશું. હવે લીલું લસણ નાખી દઉં અને મૂળા નાખી દઉં આપણે સુધારેલા. મૂળાને આપણે થોડીક વાર પાકવા દઉં. મૂળાને આપણે થોડીક વાર ઢાંકીને પાકવા દેવું, ધીમો ગેસ રાખીને. ત્યાં સુધીમાં આપણે આ ઢોકળીનો લોટ બાંધી લેવું. તો આમાં બીજા બધા મસાલા આપણે નાખી દીધા છે. અને થોડુંક તેલ નાખીશું, 2 ચમચી જેટલું આ રીતે. હવે આ બધું મિક્સ કરી લેવું. તો આનો લોટ આપણે બાંધી લેવું થોડું પાણી લઈને. પહેલાં આ રીતે બધું મિક્સ કરી લેવાનો મસાલો.
આપણે આમાં બાજરાનો લોટ નાખ્યો છે અને ચણાનો લોટ છે, ઘઉંનો ઓછો છે, તો આપણે બહુ પાણી જરૂર નહીં પડે, એટલે એ પ્રમાણે થોડું થોડું જ પાણી નાખીને લોટ બાંધવાનો. નહીં તો એકાયદે ઝાઝું પાણી નાખીએ ને તો પછી લોટ આપણો ઢીલો પડી જાય, એટલે થોડું થોડું લઈને જ બાંધવાનું. તો એકદમ ઓછું પાણી આપણે જરૂર પડે આમાં. બસ હવે પાણી નહીં જોઈએ, આવો લોટ આપણે ઢોકળી માટે જોઈએ. આ રીતનું. તો આમાં થોડું તેલ ઉપરથી લગાવી લે હું આપણે. અને હવે સાઈડમાં રાખી દે હું, થોડીક વાર રહેવા દે હું 5-1 મિનિટ માટે. તો મૂળા આપણે જોઈ લઈએ, કેમ કે મૂળાને પહેલાં પકાવવા પડે થોડાક. પાંદડાને વાર ન લાગે પણ મૂળાને વાર લાગે, એટલે થોડીક વાર પહેલાં પકાવી દેવાના એને. અધકચરા પાકી જાય એટલે બીજા તો ઢોકળી આવી પાકશે એમ. તો આ રીતના થોડીક વાર પકાવી લેવાના. હવે આપણે મૂળાના પાંદડા એમાં નાખી દેવા. હવે આને મિક્સ કરી દેવાનું. પહેલાં આપણે એમ લાગે કે મૂળાના પાંદડા ઘણા બધા છે, પણ એ તરત જ ભાજી હોય એ કોઈ પણ ભાજી થોડીક વાર પાકે એટલે તરત જ અડધીની અડધી થઈ જતી હોય. જે પાંદડા થોડાક વધારે લેવાના. હવે આપણે આમાં બધા મસાલા નાખી દેવા. તો મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. પાણી આવશે એટલે થોડું ઘણું મીઠું તો જોઈએ. અને હળદર થોડીક, થોડુંક ધાણા જીરું અને લાલ મરચું. તો લાલ મરચું આ કાશ્મીરી છે એટલે તમે તમારા ટેસ્ટના હિસાબે મરચું નાખી શકો. આપણે 1 ચમચી જેટલું નાખ્યું છે. આ નાની ચમચી છે એટલે 2 ભરીને નાખ્યું છે. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું. બધો મસાલો થોડીક વાર તેલમાં આ રીતે ફેરવી લેવાનો. હવે આપણે એમાં પાણી નાખી દઈશું. તો પાણી આપણે થોડુંક વધારે જોઈએ, કેમ કે ઢોકળી આપણે પાણીમાં જ બાફશે, બફાશે પાણીમાં જ. હવે એમાં પાણી નાખી દઈશું આપણે. હજી આપણે બીજું પાણી એમાં જોઈએ. તો આમાં હજી બીજું પાણી નાખીશું આપણે. આ મૂળા અને ભાજી બુડે એટલું પાણી જ આ છે, તો હજી બુક પરથી વધારે આપણે નાખીશું થોડું. આ રીતે તો 3 કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડશે. એવું લાગે આપણે ઢોકળી નાખ્યા પછી એવું લાગે કે પાણી ઓછું લાગે છે, તમે ઉપરથી નાખી શકો એમ. આને આપણે ઉકળવા દેવું, એકદમ પાણી ઉકળી જાય ત્યાં સુધી.
તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે આમાંથી ઢોકળી વાળી લેવું. એમાં એકદમ સરસ ગોળ કરશું આપણે એને. આ રીતે થોડોક લોહો લઈ હાથથી આ રીતે આપણે એકદમ પાતળી એવી કરશું, આટલી ચપટી. તો આ રીતની આપણે બધી ઢોકળી હાથેથી વાળી લેવું અને રાખી દેવું. તો આપણે બધી ઢોકળી આ રીતે વાળી લીધી. તો આટલા લોટમાંથી આટલી ઢોકળી આપણી તૈયાર છે. તો હવે આપણે પાણી જોઈ લેવું. તો આ રીતે એકદમ ઉકળી જવું જોઈએ પાણી. ઉકળતા પાણીમાં જ આપણે ઢોકળીને નાખવાની હોય. તો આમાં આપણે બધી ઢોકળી નાખી દઈએ. આ રીતે અલગ અલગ બધી નાખી દઈએ. જરૂર પડે તો બીજું પાણી એમાં નાખવાનું. ઢોકળી પાણી પીવે થોડી ઘણી, તો એમ કે પાણી ઓછું પડે તો થોડુંક નાખી દેવાનું. તો બધી ઢોકળી આપણે આમાં મૂકી દઈએ અલગ અલગ જગ્યાએ. તો આ ઢોકળીને આપણે આમાં પાકવા દેવું લગભગ 5 થી 7 મિનિટ માટે. અને ઢોકળી આપણે આમાં બાજરાનો લોટ નાખ્યો છે, તો જો બનાવવા માટે એવું લાગે કે હાથમાં ચોટે છે તો થોડોક તેલવાળો હાથ કરી લેવાનો, એટલે નહીં ચોટે. તો આમાં આપણે આ બધી ઢોકળી આ રીતે નાખી દીધી. હવે આને આપણે પાકવા દેવું. તો આને આપણે ધીરે ધીરે પાકશે એટલે ઢોકળી છે એ ઉપર આવવા માંડશે પાકીને, એટલે આપણને ખબર પડી જાય કે પાકવા માંડે છે. આ રીતે બધે ઉપર આવવા માંડશે. આમાં થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખીશું કલરવાળું, એટલે કલર સારો આવે. આ તીખું ન હોય પણ એનો કલર એકદમ સરસ આવે. હજી ઢોકળીને આપણે પાકવા દેવું. તો આપણે ઢોકળી નાખી અને 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું. તો એકવાર આપણે ચેક કરી લેવું ઢોકળીને. ઢોકળી જો એકદમ સરસ ફૂલી ગઈ છે. તો પહેલાં હતી પાતળી હતી, તો હવે આ રીતની એકદમ. અને આમ પણ આપણે સોડા કે કંઈ નાખ્યું નથી, ખાલી તેલનું મોણ નાખીને જ બનાવીશ. એક આપણે કાઢીને જોઈ લઈએ, ચેક કરી લઈએ. બધી ધીરે ધીરે આ રીતે ઉપર આવવા માંડે છે. તો આ રીતે તમે જુઓ તો ખબર પડશે કે અંદર એ પાકી ગઈ છે. જો કાચો લોટ નથી લાગતો. તો 5 થી 7 મિનિટ જેવું આને પાકતા થાય છે. અને પાછો ગરમા ગરમમાં રહે એમનો, એટલે એકદમ સરસ થઈ જાય. તો પાણી આપણે એ પ્રમાણે વધારે નાખવું પડે. તો આટલું સરસ આ રીતે રસભસતી રહે. અને થોડુંક પાણી હજી પી જાય. થોડીક વાર રહેવા દે, હું હજી 2 મિનિટ માટે. તો આમાં આપણે હવે લીલા ધાણા નાખી દઈએ ઉપરથી. એકદમ મસ્ત લાગે ખાવામાં. અત્યારે મૂળાની સિઝન છે, તો મૂળાની વસ્તુ આપણે બનાવી શકીએ એમ. તો ગેસ આપણે બંધ કરી દઈએ. આને આપણે સર્વ કરી લેવું અને કાઢી લેવું આપણે. તો મૂળાની ઢોકળી તમે કુકરમાંય બનાવી શકો. તો આગળ આપણે એ રીતે બનાવશું. તો તૈયાર છે આપણી મૂળાની ઢોકળી.
તો આની કમેન્ટ કરી હતી આશાબેન રાવલે કે મૂળાની ઢોકળી બનાવે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મૂળાની ઢોકળી, અને તમે કમેન્ટ કરીને કહેજો મને કે તમારે કોઈ પણ રેસીપી શીખવી હોય તો કમેન્ટ કરીને કહેજો એમ.